હવે શાંતિથી નતા બોલતા મેડમ તમે. મેં તમને હા પણ મેં ના પડી એટલે મેં તમને કીધું અરજી કરવામાં શું કરવાનું. તમે કીધું કે હમતતીના નથી. એ તમારા વર્ડ છે બોલવાના કઈ. હું આ તો થાય કરી લઉં ને. થાય જ થાય. આ દ્રશ્યમાં જે દેખાય છે એ ગીર સોમનાથના તલાટી છે. મહિલા તલાટી એ ખેડૂત સાથે જે રીતનું વર્તન કરે છે એના પછી એવું થાય છે કે એમને અધિકાર કોને આપ્યો. ત્યાં ખેડૂત ગયા હતા પોતાના વાવેતરના પત્રને લઈને અને એના બીજા અલગ અલગ વિષય પર તલાટીને સવાલ કરવા માટે. તલાટીને જ્યારે સવાલ કરવા લાગ્યા તો તલાટી તો ગુસ્સે થઈ ગયા. મેડમને આવ્યો ગુસ્સો અને મેડમે તો કહી દીધું કે તમે અહીંયાથી જતા રહો, તમને ખબર ના પડે ને એમ કરીને એમને બહાર મોકલી દીધા. પછી જે ખેડૂત હતા એ ખેડૂતે ફોન બહાર કાઢી અને પછી આ વિડીયો ઉતાર્યો ત્યારે પણ એ મહિલા તલાટી એ ખેડૂત સાથે ખરાબ વર્તન કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. ખેડૂત સાથે જે રીતનું એ વર્તન કરી રહ્યા છે, અમુક વાર આપણે જે કહેતા હોઈએ છીએ કે અધિકારીઓને કોણ માથે ચડાવે છે, તો એ પ્રશ્ન ફરી એકવાર થાય છે કે અધિકારીઓને આટલું માથે કોણ ચડાવે છે કે એને આવો અધિકાર એમને કોણ આપે છે. તમે અધિકારી છો તો તમને આવો અધિકાર નથી કે તમે કોઈ પણ વ્યક્તિ સાથે આવી રીતના વર્તન કરશો. સરકારી કચેરીએ જતા હજુ પણ લોકો અચકાય છે. સરકારી કચેરીએ જઈ અને માય બાપ જે માનતા હોય અધિકારીને એવી રીતના હાથ જોડીને પોતાના કામ કરાવતા લોકો સાથે જ્યારે અધિકારીઓ આવું વર્તન કરે છે ત્યારે ખરાબ લાગે છે. એ અધિકારી તમે મહેનત કરીને બન્યા હશો, તમે પરીક્ષાઓ પાસ કરીને અધિકારી બન્યા હશો, તમારું કામ એ સેવકનું જ છે એ યાદ રાખવું પડશે. તમે લોકોની એ ખેડૂતોથી લઈને સામાન્ય જનતાની સેવા કરવા માટે બેઠા છો. તમે કંટાળેલા હોય અને તમે આવી રીતના કોઈ પણ સામાન્ય માણસ તમને કંઈ પૂછવા આવે ને આવું વર્તન કરો તો એ કોઈ પણ શરતે ના સહન થાય એવું જ વર્તન છે. મહિલા તલાટીનો આ વિડીયો વાયરલ થયો છે. એમની પ્રતિક્રિયા હજુ સુધી કોઈ આવી નથી. વિડીયો જોતા તો એવું લાગે છે કે કોઈક વાતથી ગુસ્સે થયા છે અને ખેડૂત પર અકળાઈ રહ્યા છે. આખો વિડીયો તમે સાંભળો કેવી રીતના એ મહિલા તલાટી જે છે એ ખેડૂત સાથે કેવું વર્તન કરે છે. હું તમારી એરે પ્રેમથી જ વાત કરતો હતો. તમે ડાયરેક્ટ એ જ વર્ડ ઉપયોગ કર્યો કે હમતતીના નથી. હા શાંતિથી નતા બોલતા મેડમ તમે. મેં તમને હા પણ મેં ના પડી એટલે મેં તમને કીધું અરજી કરવામાં શું કરવાનું. ત્યાં ભાવેશભાઈ ગયો તો તમે શું કીધું કે હમતતીના નથી. એટલે અરે એમ જ બોલ્યા તમે હમતતીના નથી. આપા મેં ના પાડી તમને. મેં ના પાડી હતી તમને. તમે ડાયરેક્ટ શું કીધું બહાર ગયો એટલે હમતતીના નથી. એટલે તમે આ વર્ડ યુઝ કરી શકો. તમે સરકારી અધિકારી છો મેડમ. એ નહીં એ વર્ડ તમે યુઝ ન કરી શકો. અમે દુનિયા રખડીએ. ખાલી તમને પૂછ્યું ને મેં, તમે કે હમતતીના નથી એટલે તમે કે હમતતીના નથી એટલે આપણે એમ કહેવાય હે નથી હમતતીના એટલે તમને પૂછીએ ને. તમને પૂછવા તો રાખ્યા, સમજાવવા તો રાખ્યા ને. તમે શું કીધું કે હમતતીના નથી. તમે શું કીધું કોણ તમે કીધું કે હમતતીના નથી. એ તમારા વર્ડ છે બોલવાના કઈ. હું આ તો થાય કરી લઉં ને. થાય જ થાય. હો થાય. મેં બધું લઈ લીધું, બધું થાય. હો હા.